હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તમે મજામાં એટલે અમે મજામાં. જો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ અને વાડી આજે આપણે ઝાડવા લાવ્યા. પપ્પા ઝાડવા લઈને આપણે ઝાડવા લાવ્યા છીએ કેમ કે આપણે આ કેળે ઝાડવા સોંપવાના છે. આવી ગયા છે આપણે ઝાડવા. હું તમને બેક કેમેરો કરીને બતાડું. જો ગાઈસ, આપણા ઝાડવા લીંબોડી છે, જાંબુડો છે, આંબો હે, બિલ્લી છે. હાલો, વૃક્ષારોપણનું કામ ચાલુ છે અમારે. પેલા પીપળાથી ચાલુ કર્યું છે. બે બાજુ જુઓ. વિષ્ણુ ભગવાનનો વાસ કહેવાય. તમે જોયું છે તો વૃક્ષારોપણનું પવિત્ર કાર્ય કરી નાખ્યું છે. અત્યારે મુહૂર્ત કરી નાખ્યું છે પીપળો વાવીને, કેમ કે વિષ્ણુ ભગવાનનો વાસ અને પિતૃદેવ. અને કપાસ જેવો 1 મહિના ને 30 દિવસનો થઈ ગયો છે, મોટો થઈ ગયો છે. રવિવારે આપણે વિડીયો નહોતો બનાવ્યો કેમ કે મેં કીધું ઝાડવા લાવે તે જ બનાવી નાખ્યા આપણે. માટે માફ કરી દીધું એટલે અત્યારે બનાવ્યું છે આપણે. 1 મહિના ને 30 દિવસનો કપાસ થઈ ગયો છે. બેક કેમેરો કરીને બતાડું. જો છે ને વરસાદ થઈ ગયો છે એટલે તમને કાળા વાદળા દેખાય છે કેમ કે આગાહી છે વરસાદની. અત્યારે આપણે જ નવીનમાં કાંઈ છે નહીં કેમ કે હાથી બધું આંકાઈ ગયું છે. બેલા રામ અત્યારે આપણે વૃક્ષ રોપણ કરીએ. આપણે અહીંયા સોંપવાનું છે આ ખેડે અને ઓલા પણ શેઠે સોંપવાનું સોંપી દેવી. મુહૂર્ત તો કરી નાખ્યું છે. આપણે 100 ઝાડવા લાવ્યા છે. 400 ફૂટનો કેળો છે. આપણે 5-5 ફૂટે વાવી એટલે 100 ઝાડવા થઈ જાય. 400 ફૂટનો કેળો છે અને 5-5 ફૂટે વાવી એટલે બધાય થઈ જાય. નવીનમાં કાંઈ નથી, બસ આપણે ઝાડવા લાવ્યા. હવે પણ આ વ્લોગને આપણે અહીં એન્ડ કરી. તમને આ વ્લોગ ગમ્યો હોય, મિની વ્લોગ છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા.